વાત કરીએ ઓલ ધ બેસ્ટ પંડ્યા મૂવીની કલેક્શનની તો વીકેન્ડ કેવો રહ્યો હોળીને ધૂળે તને ફળ્યા એવું કહેવાય કે ત્યાં આગળ બહુ મોટો હાથ મારવાનો તમને મળી ગયો હોળી ઓલ ધ બેસ્ટ પાંડ્યાના મેકર્સને અને એના કારણે કલેક્શન એટલું અઢળક આવ્યું કે કદાચ નોટ ગણતા થાકી ગયા. પણ શું આ જે રેશિયો હતો સ્ટાર્ટિંગથી લઈને મતલબ કે ફ્રાઈડે હોળી ધૂળેટીને લઈને શનિવાર આવ્યો, રવિવાર આવ્યો, સન્ડે, સેટરડે અને સન્ડે પણ શું આ જે સમતુલતા જાળવી રાખી અને આંકડા પરથી આપણે થોડું ઘણું આઈડિયા લગાવી શકીએ કે ઓડિયન્સ જે છે એ શું એટલા પ્રમાણમાં આ જેટલો પ્રેમ આપ્યો હોળી અને ધૂળેટીના તહેવારમાં શું એટલો જ પ્રેમ આગળ પણ આપે છે. શનિ અને રવિ જે 2 દિવસનું કલેક્શન આવ્યું આખું એ વીકેન્ડનું જે કલેક્શન આવ્યું એ કલેક્શન ઉપરથી આપણે થોડું આઈડિયા આવશે કે ઓડિયન્સ કેટલી ઝઘડાઈ રહી છે આ મૂવીથી. કેમ કે રિવ્યૂ ભલે મિક્સ આવ્યા હોય, ફર્સ્ટ ડેનું કલેક્શન એટલું ધુમાડાબંધ આવ્યું હતું 1 કરોડ અને 10 લાખ. નેટ કલેક્શનની વાત કરીએ તો અને ગ્રોસ કલેક્શન તો 1.5 કરોડ પારનો આંકડો બતાવે છે અત્યારે, પણ નેટ કલેક્શનની વાત કરીએ તો 1 કરોડ અને 10 લાખ રૂપિયા જે ઘણું પરચક કલેક્શન હાટું વાળી લીધું એવું કહેવાય. પણ આ જ કલેક્શન જોવા જઈએ તો શનિવારનો દિવસ પણ થોડું ઓકે કહી શકાય છે કેમ કે 60 થી 65 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. વર્કિંગ ડે હોય છે તેમ છતાં 60 થી 65 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે બીજા દિવસનું, જે એક સારું હોય છે કેમ કે ફર્સ્ટ ડે 1.10 કરોડ આવ્યું હતું અને બીજા દિવસ ગ્રોસ કલેક્શન આવ્યું 60 થી 65 લાખ રૂપિયા, જે પણ થોડું ઘણું સારું કહી શકાય કે એટલું બધું ખરાબ નહીં પણ એટલું બધું સારું પણ નહીં. કેમ કે ફર્સ્ટ ડે કરોડ ઉપર ગયું અને સેકન્ડ ડે ઉપર થોડું નમતું આવ્યું તો હા ઠીકઠાક કહી શકાય. પણ કદાચ બાજી બગડતી દેખાઈ સન્ડે રવિવારના દિવસે, કેમ કે મને લાગ્યું હતું કે શનિવારની રાત્રે અને કદાચ રવિવાર કલેક્શન કદાચ 1 કરોડની આસપાસ જઈ શકે છે. આ બે શનિવાર કાં તો રવિવાર બંને જે દિવસ છે એ બંનેમાંથી એક દિવસ છે તો કદાચ 1 કરોડની આસપાસ તો જઈ શકે, મતલબ કે 1 કરોડ તો પાર કરી શકશે. પણ ના, ત્યાં આગળ હું ખોટો પડે. રવિવારનું કલેક્શન જોઈએ તો 90 લાખ રૂપિયા, જે ઠીકઠાક કહી શકાય. એટલો મેસિવ આંકડો નથી, એટલો મોટો આંકડો નથી, પણ 90 લાખ રૂપિયા જે મારા અંદાજે થોડું ઓછું કહી શકાય. કેમ કે મેં ગણતરી મારી હતી 1 કરોડ, કેમ કે હોલિડે પર તમારો જે આંકડો હોય છે તે 1.5 કરોડની આસપાસ જાય છે. તો પછી આ રવિવારનો દિવસ પણ એક રજાનો દિવસ છે, તેમ છતાં પણ આપણો 1 કરોડની પાર પહોંચ્યો નહીં. તો ત્યાં થોડું ઓડિયન્સ થોડું નમતું મૂક્યું છે એવું કહી શકાય કે ઓડિયન્સ થોડું નજર ફેરવે છે એવું કહી શકાય. કેમ કે મૂવી એક સિરિયસ બેઝ ડ્રામા છે. શું એ જ કારણ છે કેમ કે પહેલાથી હું કહેતો આવ્યો છું કે જે મલ્હાર ઠાકરની એક્ટિંગમાં ફેરફાર છે. મલ્હાર ઠાકરની એક્ટિંગ આની અંદર સૌથી સારામાં સારી છે, જે પ્રમાણે એક સિરિયસ મોડ પર એક વકીલાતનો એક લોયર તરીકેનો જે ભાગ ભજવ્યો છે, ઘણો જ પોતાની એક્ટિંગની અંદર ઉતરી આવ્યા છે એવું કહી શકાય. પણ ઓડિયન્સ કદાચ હજુ પણ એ જ મલ્હાર ઠાકરને જોવા ઈચ્છે છે, જે મલ્હાર ઠાકર રમૂજી અવતારમાં હોય છે, કોમેડી અવતારમાં હોય છે, રોમેન્ટિક અવતારમાં હોય છે. એવા જ મલ્હાર ઠાકરને કદાચ ઓડિયન્સ જોવા ઈચ્છે છે. એ સૌથી મોટું કારણ છે કે આની કમાણીમાં થોડો ઘણો નહીં પણ બહુ મોટો ઘણો આંકડો નીચે પડ્યો છે એવું કહી શકીએ. કેમ કે 3 અક્કા મૂવી, 3 એક્કા જે મૂવી જે 15-20 કરોડની જે મેસિવ કમાણી કરી ગઈ હતી, અને એની જગ્યાએ ઓલ ધ બેસ્ટ પાંડ્યા મૂવી મલ્હાર ઠાકરની હોવા છતાં એટલે કે સારી એવી મૂવી હોવા છતાં પણ આ મૂવી એટલું જોઈએ એવું કલેક્શન આંકડા સાથે કન્સિસ્ટન્ટલી ચાલી નથી જ રહી. આનું જે ગ્રોસ કલેક્શન કહીએ એ ગ્રોસ કલેક્શન 3 કરોડ અને 15 થી 20 લાખની આસપાસ અત્યારે હાલ પૂરતું દેખાય છે. ઇન્ડિયા ગ્રોસ લેવલે કહીએ તો કે 3 કરોડનો આંકડો પાર કર્યો છે 3 દિવસની અંદર કહીએ તો 3 થી 4 દિવસની અંદર. જો સોમવારનું કલેક્શન ગણીએ સોમવારે પણ સારું કલેક્શન કર્યું છે 25 લાખ રૂપિયા, જે ઘણું એવું કહેવાય કે જૂની મૂવીઝ કરતાં આ મૂવીની અંદર ઘણું એવું સારું કહેવાય કે 20 થી 25 લાખ રૂપિયા કલેક્શન કર્યું છે, જે ટોટલ પહોંચાડે છે 3 કરોડ અને 15 થી 20 લાખ રૂપિયાની આસપાસ ગ્રોસ કલેક્શન. 2.5 કરોડથી 3 કરોડની આસપાસ અને નેટ કલેક્શન પહોંચાડે છે, અને ગ્રોસ 3 કરોડ પ્લસ 3 કરોડ 20 લાખની આસપાસ પહોંચાડે છે. તો કહેવાનો અર્થ એ છે કે આંકડો સતત ઘટતો જાય છે. ભલે વર્કિંગ ડે છે, વર્કિંગ ડે પર થોડો ઘણો આંકડામાં ફેરફાર આવશે, મતલબ કે 15-20 ચાલતા રહેશે. તો શું આંકડો ધીરે ધીરે 5 કરોડ 7 કરોડ અને શું આ આંકડો લાઈફ ટાઈમ લગીન 10 કરોડ લગીન અડી શકશે ખરું?
કેમ કે અત્યારે પણ શોઝ ચાલે છે, હાઉસફુલ શોઝ જઈ રહ્યા છે, ઓડિયન્સ થોડી ઘણી પહોંચી રહી છે. હજુ પણ જો વર્કિંગ ડે છે તેમ છતાં પણ શોઝ હાઉસફુલ થવાનું કારણ એક જ હોઈ શકે કે ઓડિયન્સ હામી ભરે છે ખરું થોડું 20-25 કલેક્શન આવે છે, 20 લાખ 25 લાખ કલેક્શન આવે છે વર્કિંગ ડેમાં. તો કોઈ મૂવી બહુ મોટી મૂવી કોઈ છે નહીં, ગુજરાતીની અંદર કોઈ મોટી મૂવી નથી કે બોલિવૂડ તરફથી પણ હમણાં તો કોઈ એટલી મોટી મૂવી છે નહીં. તો આ મૂવી એકલી છે અને બીજું કોઈ અત્યારે ગુજરાતી ઓડિયન્સ માટે તો બીજો કોઈ ઓપ્શન દેખાતો નથી. તો ચાલી શકે છે થોડું કહેવાય કે ધીમા તો ધીમા ડગલે પણ મે બી 10 કરોડની આસપાસ આ મૂવી લાઈફ ટાઈમ પહોંચી શકે એવું લાગે જ છે. કેમ કે 5 કરોડનો આંકડો તો સિગ્નિફાય એવું છે કે 2-3 દિવસની અંદર પહોંચાઈ જશે. 2-3 દિવસની મતલબ કે તો 3 થી 4 દિવસ થાય છે, તો એક વીક એને કદાચ રમવા મળે તો આવો શુક્રવાર લગીને મારા ખ્યાલથી શુક્રવાર લગીને આનો આંકડો પહોંચી જશે 5 કરોડની આસપાસ. અને બીજા 5 કરોડ તો બહુ દૂર ના કહી શકાય આવી મૂવી માટે, અને જે દરરોજ 20 થી 25 લાખ રૂપિયા કમાતી હોય એની માટે કહીએ તો. બાકી શનિ રવિ ફરી આવે છે, ફ્રાઈડે સેટરડે અને સન્ડે ફરી આવે છે, તો ફરી એકવાર આ મોટો હાથ મારવાનો મળી શકે છે, જેની અંદર કમાણી મે બી કદાચ 40 થી 50 લાખ રૂપિયા એક સાથે શનિ રવિની અંદર જઈ શકે છે. તો 10 કરોડની આસપાસ તો પહોંચી શકશે આ લાઈફ ટાઈમની અંદર, એવું કહી શકાશે કે આ પ્રકારનો કન્ટેન્ટ છે. થોડી ઓડિયન્સને ગમે છે, થોડી ઓડિયન્સને નથી ગમ્યો, તો મિક્સ રિવ્યુની અંદર પણ થોડા એવા શોઝ અમુક થિયેટરમાં વધારે છે ખરા. અમુક થિયેટરની અંદર અત્યારે પણ ફાટીની ગુજરાતી મૂવી ચાલે છે, અને 100 ને 2-2, 3-3, 4-4 શો સાથે પણ ફાટીની મૂવી ચાલે છે. અને ઓલ ધ બેસ્ટ પંડ્યાના શો 5 થી 6 સામાન્ય થિયેટરની વાત કરું તો ત્યારે કહી શકાય કે કમાણી 20 લાખથી ઉપર જ અત્યારે તો ચાલતી રહેશે. 15 થી 20 લાખ તો ઉપર આંકડો ચાલતો રહેશે એવું કહી શકાશે. અને એવું પડતી 10 કરોડની મંજિલ મુશ્કેલ નથી આના માટે, આ મૂવી માટે. ગૂગલ ઉપર જાણવા મળે છે કે આનું બજેટ 5 કરોડ છે, વેબસાઇટ ઉપરથી કે આનું બજેટ 5 કરોડ છે, 5 કરોડ છે. તો શું સાચેમાં 5 કરોડ છે આનું બજેટ? જો 5 કરોડ હોય તો જો બજેટ પણ કવર થવું નથી, મતલબ કે શું છે આ મૂવીનું બજેટ? પછી